તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યું છે અને જે આગાહી આપવામાં આવી હતી, જે ઘાતક આગાહી સાચી પડતી હવે જોવા મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર નીચે આજુબાજુ ચાર સૌથી મોટી સિસ્ટમ હવે મંડાઈને બેસી ગઈ છે અને હવે પછીના 5 દિવસ નક્કી મેઘ તાંડવ। કઈ તારીખો વિશે વાત કરીએ તો 24 તારીખથી મેઘ તાંડવ શરૂ, 25, 26, 27 અને 28 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં કાળ બનીને તૂટી પડવાના છે વરસાદો। અને મિત્રો આ ઝાપટા જે છે તે અતિ ભયંકર અને અતિ ખતરનાક બનવાના છે, કારણ કે જે સિસ્ટમ બની ગઈ છે તે હવે ગુજરાત રાજ્ય ઉપર વિનાશ વેરશે તેવું લાગી રહ્યું છે। કારણ કે દક્ષિણીય ભાગોની અંદર તમે જોશો તો દક્ષિણ ભારત આખો હવે સિસ્ટમોથી લોથપોથ થઈ ચૂક્યો છે અને આ સિસ્ટમ આખી સીધે હવે ઉપર ગુજરાત અને મહારાષ્ટ્રને ટાર્ગેટ કરીને આગળ વધી રહી છે અને હવે વારો ગુજરાતનો રહેશે। આજથી મિત્રો વહેલી સવારથી અમુક ભાગોમાં ઝાપટાઓની શરૂઆત થઈ ચૂકી છે અને હવે મિત્રો જોવા જઈએ તો હવે પછીની આગામી 8 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભારે બનવાની છે। 24 અને 25 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘાતક અતિ ભયંકર તોફાની વરસાદના રાઉન્ડો જોવા મળવાના છે, જેના માટે દરેક ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે, જેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। પરંતુ તેને પહેલા ખેડૂતો ભાઈઓએ પણ તૈયાર રહેવું પડશે, કારણ કે નુકસાની જવાના ચાન્સ દેખાઈ રહ્યા છે। કારણ કે મિત્રો પાક નુકસાન સહાય જે છે તે મિત્રો હજુ મળી નથી જૂના વરસાદની, અને નવો વરસાદ આવતા હવે નવું પાક નુકસાન થઈ શકે। તો ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો। 24 તારીખથી માંડીને આ મહિનાની 30 તારીખ સુધી ગુજરાતમાં વિનાશ વેરશે વરસાદ, કારણ કે સિસ્ટમો આજુબાજુ ઉપર નીચે શરૂઆતમાં જણાવ્યું તે રીતના વચ્ચે ગુજરાત અને ચાર બાજુ તરફ મિત્રો જોઈ લો તો સિસ્ટમો મંડાણ નાખીને બેસી ગઈ છે અને હવે પછીની કલાકો, હવે પછીના દિવસો ગુજરાતમાં એક મેઘ તાંડવનો રાઉન્ડ જોવા મળશે। કહેવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ તો એવું દેખાઈ રહી છે કે ચોમાસાની સિસ્ટમ હોય તેવું લાગી રહ્યું છે, એટલે કે અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ ભર શિયાળે ચોમાસા જેવી સિસ્ટમ હવે આકાર લઈ રહી છે અને કહી શકો કે પહોંચી પણ ગઈ છે। તો ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ ફરી એકવાર તમને જોવા મળવાનો છે અને ગુજરાતવાસીઓ હવે પછીની કલાકોમાં વરસાદ જે છે તે અતિ ભારે તૂટી પડવાનો છે, પરંતુ કયા ભાગોમાં તૂટી પડવાનો છે, કયા ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે, એ બધી માહિતી જાણવી પણ જરૂરી બને છે। એના વિશે જ આપણે આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચાઓ કરવાની છે, તેના માટે વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો। જી હા મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એ પણ હું તમને પહેલા જણાવી દઉં, ત્યાર પછી આ વિડીયોમાં આપણે આગળ વધીએ અને ભવિષ્યની વાત કરીએ કે શું થવાનું છે આખરે। તો સૌથી પહેલા આજના વિડીયોની અંદર આપણા મુખ્ય પોઈન્ટ રહેશે, 4 પોઈન્ટ ઉપર આપણે આ વિડીયો બનાવેલો છે। કયા 4 પોઈન્ટ છે તેના વિશે પણ આપણે વાત કરવાની છે, કારણ કે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે ક્રિસ્ટલ ક્લિયર તમને આ વિડીયોમાં સમજાઈ જવાનું છે, જેનાથી બીજા તમને કોઈ પણ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે। સૌથી પહેલા મિત્રો આપણે વાવાઝોડા વિશે વાત કરવાની છે, કારણ કે એક મિની વાવાઝોડું એક આકાર લઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર। તો એ વાવાઝોડું શું ગતિ દેખાડશે, કઈ દિશા પકડશે, ક્યાં જશે, વિસ્તારથી માહિતી જે છે મિત્રો આ વિડીયોમાં તમને આગળ આપવામાં આવશે। બીજા નંબર ઉપર આપણે કયા મુદ્દા વિશે વાત કરવાની છે, તો બીજો મુદ્દો મિત્રો આપણો રહેશે ગુજરાત રાજ્યના અત્યારે હાલના વાતાવરણ વિશે, એટલે કે ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું છે અને હાલનું વાતાવરણ જોતા આગામી 5 થી 10 દિવસ કેવા જશે, ગુજરાત રાજ્યમાં આજે શું થશે એ વાત કરીશું। ત્રીજા નંબર ઉપર હું તમને વરસાદની માહિતી આપીશ કે આજે ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક એટલે તારીખ 24 અને 25 દરમિયાન કયા ભાગોમાં કેટલા વરસાદો પડશે, કયા ગામમાં કેટલા ઇંચ વરસાદ પડશે, તમામ માહિતી જણાવવાનો છું। અને ચોથા નંબર ઉપર આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યમાં શિયાળા વિશે, કારણ કે મિત્રો હવે શિયાળાની પણ શરૂઆત થવાની છે। તો શિયાળાને લઈને પણ અપડેટ આવી છે, કેવી ઠંડી પડશે, કઈ તારીખથી ગોદડા કાઢી રાખવા પડશે, પરંતુ ગોદડા કાઢો એ પહેલા રેનકોટ અને છત્રી કાઢી લેજો, કારણ કે આજથી જે છે તે મિત્રો અતિ ભારે તોફાની કડાકા અને ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ જવાના છે। તેના વિશે ચાલો હવે મિત્રો આપણે વિસ્તારથી વાત કરીએ। સૌથી પહેલા કેટલાક ફોટા અને કેટલાક જે વિડીયોઝ આવી રહ્યા છે તેના ઉપર ફોકસ કરીએ તો મિત્રો જોઈ લો, આ બધા જ ફોટા વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે। તો સૌથી પહેલા આ ફોટો મિત્રો જો ખાસ કરીને મિત્રો આ નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે કે ગુજરાતમાં આગામી દિવસો કેવા રહેવાના છે। આજે મિત્રો પહેલો ફોટો છે મિત્રો, એ મિત્રો જણાવી રહ્યો છે કે ગુજરાતમાં 23 તારીખથી 30 તારીખ સુધી કેવો વરસાદ પડશે। બીજો નકશો છે કે ગુજરાતમાં 30 તારીખથી આવતા મહિનાની 6 તારીખ સુધી કેવો વરસાદ પડશે। અને આ નકશાની અંદર ગુજરાત ક્યાં આવેલું છે, તો હું લીલા કલરના સર્કલથી ગુજરાત માર્ક કરું તો મિત્રો જોઈ લો, અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે આ લીલા કલરના ભાગની અંદર। આ બાજુ પણ મિત્રો આ લીલા કલરના ભાગમાં અહીંયા આપણું ગુજરાત આવેલું છે। અહીંયા તમે જોશો તો 23 થી 30 તારીખનો જે નકશો છે ત્યાં ગુજરાત ઉપર ઘાટા બ્લુ કલરો અહીંયા જોવા મળી રહ્યા છે। તેનો મતલબ કે ગુજરાતમાં અતિ ભારે તોફાની વરસાદ 23 થી 30 તારીખ વચ્ચે પડવાનો છે, પરંતુ 30 થી 6 તારીખ એટલે કે આવનારા નવેમ્બર મહિનાના પણ પ્રથમ અઠવાડિયામાં જોઈ લો ગુજરાત રાજ્યમાં આછો વાદળી કલર છે। એનો મતલબ કે હજુ પણ મિત્રો આગામી 10 દિવસ વરસાદ ભૂકા કાઢશે, એટલે કે 6 તારીખ સુધી વરસાદની આગાહી રહેશે અને ત્યાર પછી કમ્પ્લીટ ચોમાસું
ચોમાસું તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ 6 તારીખ પછી કોઈ વરસાદ રહેશે નહીં અને શિયાળો આગળ વધશે ગુજરાત રાજ્યની અંદર. આ બીજો નકશો જો મિત્રો લાઈવ સિસ્ટમ અમે તમને દેખાડી રહ્યા છે. અહીંયા નલ સ્કૂલ એપ્લિકેશન અને જે વેબ સંકુલ છે તેના તરફથી મિત્રો અહીંયા જે ડિટેલ્સ સામે આવી રહી છે તેના ઉપર આપણે ફોકસ કરીએ અને જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ગુજરાત રાજ્ય આપણું અહીંયા આવેલું છે. આ ગુજરાત છે અને ગુજરાતની આસપાસ જ મિત્રો જે રીતની અહીંયા માહિતીઓ સામે આવી રહી છે, વચ્ચે જે છે તે ગુજરાત છે અને ગુજરાતની નીચે આ જે આખો પટ્ટો છે, આ પટ્ટાની અંદર જ આખો ખેલ ચાલી રહ્યો છે, કારણ કે ત્યાં જ બે સૌથી મોટી સિસ્ટમ બનેલી છે. એક સિસ્ટમ અરબ સાગર અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે, જે લગાતાર આ રીતની ગુજરાત તરફ ટાર્ગેટ થઈને આગળ વધી રહી છે અને હવે વારો ગુજરાતનો છે. ત્યારે આ જોઈ લો મિત્રો ECMFW વેધર મોડલ અનુસાર કેટલો વરસાદ પડશે આગામી અઠવાડિયામાં તેનો નકશો છે. તેમાં ગુજરાત ઉપર જો તો અતિ ભારે વરસાદને લઈને અહીંયા ચેતવણી આપી દીધી છે. આ ત્રીજો નકશો જો મિત્રો, આ નકશો જે છે તે અથિયા શેટ્ટી નામના જે વેધર એક્સપર્ટ છે તેમણે બહાર પાડેલો છે અને અહીંયા તમે જોશો તો ઉપરથી નીચે આ આખું ડિપ્રેશન સિસ્ટમ ક્રિએટ થઈ ચૂક્યું છે. આ નકશો તમને સાદો લાગતો હશે, પરંતુ જે આખું આ ત્રિકોણ બની રહ્યું છે ડિપ્રેશન સિસ્ટમનું, આ ત્રિકોણ ગુજરાત માટે કાળ બનીને સામે આવશે અને ગુજરાત ઉપર તૂટી પડશે આ ડિપ્રેશન સિસ્ટમ કે જે અરબ સાગરમાં બનેલી છે. તેની સાથે મિત્રો જે છે તે મિત્રો અત્યારે તાપમાન પણ ઘટી રહ્યું છે. આ ગઈકાલનો નકશો છે, જોઈ લો. ગઈકાલે ઓલમોસ્ટ બધા જિલ્લામાં તાપમાન જે છે તે અહીંયા સરેરાશ 35 થી 36 ડિગ્રી આખા ગુજરાતમાં જોવા મળ્યું. જોઈ લો, સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરની અંદર 36 ડિગ્રી રહ્યું. ત્યારે મિત્રો સૌથી મહત્વની માહિતી તો એ તમને હું જણાવું તો સૌથી ભારે વાત તો મિત્રો એ છે કે ગુજરાતમાં જે આ તાપમાન વધી રહ્યું છે, એટલે કે ગરમી જે વધી રહી છે, તેની પાછળ મુખ્ય કારણ છે કે અત્યારે ગુજરાત ઉપર ભેજ ખૂબ જ વધારે બની રહ્યો છે. વરસાદના વાદળો બની રહ્યા છે, તો આ વાદળોની ગરમી છે જે રાઉન્ડ આવશે વરસાદનો હવે શરૂ થઈ જવાનો છે. ત્યાર પછી મિત્રો જે છે તે આ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે. તેની સાથે મિત્રો જોઈ લો તો 24 અને 25 તારીખ દરમિયાન આજે સૌથી બે મોટી સિસ્ટમો, એક છે આ બંગાળની ખાડીની સિસ્ટમ, બીજી છે મિત્રો આ અરબ સાગરની સિસ્ટમ. આ બંને સિસ્ટમો જે છે તે મિત્રો ગુજરાતને અસર કરશે, પરંતુ જે આ અરબ સાગરવાળી સિસ્ટમ છે એની શરૂઆત ગુજરાતમાં આજથી એટલે કે 24 તારીખથી થઈ જવાની છે. તો 24 થી 30 તારીખ વચ્ચે આ સિસ્ટમ અસર કરશે ગુજરાતમાં. અને જે આ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે એ ધીમે ધીમે આ રીતની ગુજરાત તરફ આગળ વધશે અને 3 તારીખથી 6 તારીખ એટલે કે આગામી 10 દિવસ પૂરતી આ બંને સિસ્ટમ ગુજરાતને ધમરોળવાની છે. અને આ સિસ્ટમ મિત્રો ત્યાર પછી વાવાઝોડામાં પણ એક કન્વર્ટ થઈ રહી છે. જો 26-27 તારીખ જેવી આવશે તો 27 તારીખે મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ વાવાઝોડામાં તબદીલ થશે અને ગુજરાતમાં તેની અસરો થવાની છે, કારણ કે બંગાળની ખાડીમાં આજે વાવાઝોડું મિની વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. તે 70 થી 80 કિલોમીટરના પવનો દર્શાવશે, જે ગુજરાત સુધી અસર દેખાડશે અને ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદો પડશે. ત્યાર પછી 28 તારીખે જુઓ તો મિત્રો આ બંને સિસ્ટમ જે છે તે એક મિની સાયક્લોન રૂપ અપનાવે છે અને પાસે આવી જાય છે બંને સિસ્ટમ, જેને કારણે વરસાદ વધારે તીવ્ર બની જશે 27-28 તારીખ દરમિયાન. તો મિત્રો જુઓ કે ગુજરાતમાં વરસાદ કયા તારીખે દેખાઈ રહ્યો છે. તો સૌથી પહેલા તો 24 અને 25 તારીખ હળવા વરસાદો શરૂ થશે. 26 તારીખે આખા ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે. 27 અને 28 તારીખ સૌથી ભારે, કારણ કે આ બંને દિવસો દરમિયાન ગુજરાતમાં એક અતિ ભારે ખૂંખાર રાઉન્ડો છે, કારણ કે બંને સિસ્ટમ નજીક આવશે. અને ત્યાર પછી મિત્રો જેમ આગળ દિવસો વધે તેમ તમે જુઓ તો 5 થી 6 તારીખ સુધી મિત્રો છૂટાછવાયા વરસાદો શરૂ રહેતા જ ગુજરાતમાં જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે. પરંતુ આ રાઉન્ડમાં સૌથી ઘાતક દિવસ બે રહેવાના છે, 27 અને 28 તારીખ. આ બંને તારીખો દરમિયાન ગુજરાતમાં 3-3, 4-4 કે અમુક ભાગોમાં 5-5 ઇંચના પણ વરસાદો પડી શકે. તો મિત્રો આજના તમામ હવામાન સમાચારની માહિતી મેં તમને જણાવી. ત્યાર પછી હવે વાદળોને આધારે જાણીએ કે 24 અને 25 તારીખ દરમિયાન ગુજરાતના કયા ભાગો છે કે જે વરસાદીય સિસ્ટમને કારણે અતિ ભારે વરસાદો જોવા મળશે. અને ખાસ તો મિત્રો આ બંને દિવસ ગુજરાત રાજ્ય માટે ભારે, કારણ કે હવે જે વાદળો બની ગયા છે વાદળો ગુજરાતમાં વિનાશ વેરશે, કારણ કે વાદળોને આધારે આપણે જાણીએ કે કયા ભાગમાં આગામી 24 કલાક 48 કલાક ભારે વરસાદ રહેશે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાત ઉપર સૌથી વધારે ખતરો, કારણ કે મહારાષ્ટ્રથી જ આ સિસ્ટમ આગળ વધશે અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાની અંદર અતિ ભારે રહેશે વરસાદ આગામી 48 કલાકની અંદર, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તેની સાથે ભરૂચ, નર્મદા અને તાપી. તો મિત્રો આ જે 6 થી 7 જિલ્લાઓ છે આ જિલ્લા ઉપર સૌથી વધારે સિસ્ટમની અસર જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદ પવન સાથે જોવા મળી શકે. મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે તેમાં પણ જે દાહોદ, ગોધરા, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરનો પંથક છે આ બધા વિસ્તારમાં વરસાદ વધારે રહેશે. જ્યારે આજે અમદાવાદ લાગુના વિસ્તારમાં કોઈ વરસાદની આગાહી નથી, ત્યાં આવતીકાલથી વરસાદીય સિસ્ટમ સક્રિય થશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ અને કચ્છની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છનો જે આખો પટ્ટો છે આ સળંગ, ત્યાં આજે કોઈ મોટા વરસાદની આગાહી મિત્રો અહીંયા રહેવાની નથી, પરંતુ 25 તારીખથી અહીંયા વરસાદ શરૂ થઈ જાય તેવી આગાહી રહેશે. ત્યાર પછી છેલ્લે સૌરાષ્ટ્ર વિશે જ વાત કરીએ તો આખા સૌરાષ્ટ્ર પર મિત્રો વાદળો જે છે તે બની રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં 24 અને 25 તારીખ દરમિયાન કયા ભાગોમાં વરસાદીય સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. તો મિત્રો 25 તારીખેથી આ સિસ્ટમ આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ જવાની છે, જેમાં મિત્રો જો તો 25 તારીખે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને બોટાદ, સુરેન્દ્રનગર લાગુના જે પણ ભાગો છે આ બધા જ જિલ્લાઓ પર વરસાદની સિસ્ટમ અસર દેખાડી રહી છે, જે મિત્રો 25 તારીખથી ગુજરાત રાજ્ય
રાજ્યમાં આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ જશે. તો મિત્રો આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ પર મિત્રો પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ભવિષ્યમાં જે છે તે મિત્રો આ સિસ્ટમ હજુ પણ ઘણી બધી ઘાતક બનશે અને 30 તારીખ સુધી આજે રાઉન્ડ રહેવાના છે. તેના વિશે દરરોજની માહિતી અમે તમને દરરોજ આપતા રહીશું. તો એના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડાઈ દેજો. સાથે જ આ વિડીયોને લાઇક કરી દેજો. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. તમારું કયું ગામ છે અને તમારા ગામનું વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખી દેજો. આપણે મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.